છે માટે ખરીદી કરવા આવ્યા છે તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. આવી ખરીદી હું કરી તમને બધું બતાવીશું. ચાલો મિત્રો, અત્યારે આપણે હરિદ્વારની ટિકિટ ઓલરેડી કમ્પ્લીટ આવી ગઈ છે, બરાબર. ચાલો મિત્રો, જય ગિરનારી, કેમ છો બધા? મજામાં. નવા વ્લોગમાં તમે બધા હાર્દિક સ્વાગત છે. શ્રેષ્ઠ વ્લોગ બનાવવા આપણે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે જવાનું છે પહેલાં ઈશ્વરભાઈના ઘરે. એને પરોઠા છે, સાન પરોઠા ખાઈને જવાનું છે લાખણ કામ માટે દર્શન કરીને. પછી આજે આપણે ટાઈમ રહેતો આજે આપણે હરિદ્વારની ટિકિટ આવી ગઈ છે તો આપણે ટિકિટ લેવા જવાની છે. ટિકિટ લઈને પછી આપણે બજારમાં જવાનું છે ખરીદી કરવા. એટલે તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. આ રીતના સરસ મજાનો વ્લોગ જવાનું છે. આખો વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં. ચાલો આપણે જઈએ પરોઠા ખાવા. ચાલો મિત્રો, અત્યારે ઈશ્વરભાઈના ઘરે આપણે પહોંચ્યા છીએ અને ત્યાં નાસ્તામાં પરોઠા અને ચા આપણે સ્પેશિયલ નાસ્તો આપણે અહીંયા હતો એટલે નાસ્તો કરવા આવી જશે. આપણે નાસ્તો કરીને નાખ્યું સીધા આપણે લાકડા કા મઢે. તે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. ચાલો મિત્રો, અત્યારે આપણે લાખણકા વજ્યા છે તો ચાલો માતાજીના દર્શન હવે કરી લઈએ. ચાલો મિત્રો, આપણે મઢે દર્શન કરીને તો એ છે. અત્યારે અમારા મોટા ભાઈના ઘરે આવ્યો, દિનેશભાઈના ઘરે. અત્યારે સોડા તો પાય છે. હવે ઓળાની ત્યાં કરે, ઓળા ના પડે પણ અત્યારે અમારે હાટું ઓળા શેકવાની બધી ફૂલ તૈયારી છે. હવે જો અહીંયા ધીમે ધીમે સગવવાનું ચાલુ કર્યું છે અને અત્યારે સિંગ તો નાખી દીધી છે અને આગળ ઓળા કમ્પ્લીટ થાય આપણે મળવા આવે ખાવા. ચાલો મિત્રો, અત્યારે આપણે ઓળા હતો શીંગું તો શેકાઈ ગઈ છે કમ્પ્લીટ ઓલરેડી અને એમાં ખાવાનું ચાલુ કહી દઈએ. આ બે ભાઈએ ખાવાનું ચાલુ કહી દીધું છે. ચાલો આપણે ખાવા મળીએ. ચાલો મિત્રો, અત્યારે આપણે બજારમાં પહોંચ્યા છીએ. લાખર કાચીને તો કારણ હવે આવ્યા છે અને થોડી ઘણી ઉતાર હતી આપણે ઘરે આવીને વિડીયો નહોતો લીધો. હવે આપણે હરિદ્વાર જવાનું છે માટે ખરીદી કરવા આવ્યા છીએ તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. આવી ખરીદી હું કરી તમને બધું બતાવીશું. આપણે બજારમાં આવી પહેલાં અને સુપરમાં આપણે આઈસ્ક્રીમ ખાવાનું આવ્યું ક્યારેક આપણે શાંત ન થાય એટલે ચાલો આપણે સુપરમાં તો આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે. ત્યારે ગરદી તો ઘણી છે પણ આપણે પહેલાં ટેબલ આવ્યો છે આપણું આઈસ્ક્રીમ આવી ગયું છે. ચાલો ફટાફટ ખાઈ લઈએ. આપણે હવે બજારમાંથી ખરીદી કરીને થાકી ગયા છે. હવે આને ચપ્પલ લેવાના છે. કારની ચપ્પલ પાસ કરે છે. ચપ્પલ પાસ કરી લે એટલે આપણે તડકો લાગ્યો ક્યાંક સોડા બોડા પીને હવે નીકળીશું ઘરે. અહીં ફોનનું કવરને એવું નાખવાનું બાકી છે પણ હવે ઘણી ખરીદી તો થઈ ગઈ છે. આ બધી ખરીદી ઘણી થઈ ગઈ છે. હવે થોડી ઘણી ખરીદી બાકી થઈ જાય નીકળશું ઘરે. બહુ તડકો છે. ચાલો મિત્રો, અત્યારે આપણે બજારમાં ખરીદી તો ઘણી પૂરી થઈ ગઈ છે પણ આ 150માં કવર ને કાચ ને એસ્પ્રી ને બધું ટફન ને બધું ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે અત્યારે ગાડી આપણે પાર્કિંગમાં લેવા આવ્યા છીએ. ગાડીને નીકળશું ઘરે આપણે કારણ કે તડકો ઘણો છે ને આપણે બપોરનો ગાળો લીધો એટલે તડકો બહુ લેજો. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. આ રીતનો મારો વ્લોગ હતો તો ચાલો હવે નીકળશું ઘરે. ચાલો મિત્રો, અત્યારે આપણે કારોના તો ઘરે પહોંચ્યા છીએ અને આપણે હરિદ્વારની ટિકિટ આવી ગઈ એટલે બહુ ખુશીની વાત કહેવાય. આપણે હરિદ્વારની ટિકિટ આવી ગઈ છે. આપણે 7 વાગે લેવા જવાનું છે. આ ટિકિટ ઓલરેડી કમ્પ્લીટ અત્યારે આવી ગઈ છે. 7 વાગે ટિકિટ લેવા જવાનું છે. ટિકિટ લેવા જાય છે એ તમને પણ કહે છે. મુનાકાકા આગળ આવી ગઈ છે. મુનાકાકે ટિકિટ લેવા ત્યારે ગયેલા છે. આપણે બુધવારની રાતે 11 વાગે નીકળવાનું છે હરિદ્વાર જવા માટે. એટલે આપણે પહેલાં અહીંથી ટનલા ટ્રાવેલર્સ ત્યાં જવાનું છે. અહીંથી પછી આપણે જવાનું છે અમદાવાદથી બસમાં ઉતરી જવાનું. ત્યાંથી સીધું આપણે રેલમાં હરિદ્વારને. પણ આ રીતના અમારા ઠેઠ લગ્નના બધા લોક આવતા રહેશે. તમે લોક જોવાનું તમે ભૂલતા નહીં, બરાબર. તો અત્યારે મારા બા અત્યારે એસીમાં બેઠા છે. તો ગરમી કેવી છે એને પૂછી લેવી. ભાઈ કેવી ગરમી છે? હે તો તમે બહાર કેમ નથી બેઠા? તો મારા બા હાટું સ્પેશિયલ એમ એસી નખાવેલું છે કારણ કે આમ તબિયત સારી નથી થતી. ઉલટીને એવું માથું મગજને એવું દુખે એટલે મેં એસીને એવું કમ્પ્લેન નહીં કરે. મારા બા બેઠા જો ભરત ભેરા કરે આ રીતનું, બરાબર ને. તો ચાલો આપણે હવે ટિકિટની વાટ જોઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે જગતનાકે આવી જશે. કિશોરભાઈને થોડું ઘણું કામ હતું જગતનાકે એટલે જગતનાકે આવી જશે અને અત્યારે થોડો ઘણો નાસ્તો કરવો છે એટલે પાણીપુરીની લારી અત્યારે ઊભા છે. તો આ રીતની પાણીપુરીની લારી છે. આપણે અત્યારે ત્યાં પાણીપુરી ફટાફટ હવે ખાઈ લેવી.
ચાલો મિત્રો, અત્યારે આપણે હરિદ્વારની ટિકિટ ઓલરેડી કમ્પ્લીટ આવી ગઈ છે, બરાબર. હવે આપણે અત્યારે આપી દો અને હાલે ટિકિટ આપણે આવી ગઈ છે હરિદ્વારની, જોઈ લેજે હરખી હો. અત્યારે હરિદ્વારની ટિકિટ કમ્પ્લીટ ઓલરેડી આવી ગઈ છે ને આપણે બુધવારની રાતે નીકળવાનું છે 11 વાગે. 11:30 આપણી બસ છે, બસ ઉપડી જાય. બસ ભાવનગરથી ઉપડશે અમદાવાદ, આપણે ઉતરી જવાનું. અમદાવાદ સવારમાં આપણે છે 11 વાગ્યાની ટ્રેન છે સીધી હરિદ્વાર માટે, બરાબર. એટલે આ રીતના અમારા હરિદ્વારના અને બધા વ્લોગ આવતા રહે છે. તમે વ્લોગ જોવાનું ક્યાં ભૂલતા નહીં. અત્યારે આપણે ટિકિટ ખોલીને જોઈ લેવી કે કેટલા જણાની છે કેમ નહીં, બરાબર. કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો તમે. આ રીતનો અમારો સફર ધીમે ધીમે હવે ચાલુ થવા જઈ રહ્યો છે. ચાલો મિત્રો, અત્યારે આપણે ભાડું કરવા બેસીએ છીએ અને આપણે ભાડુંમાં છે $16 અને છાશ ને આપણે છાશમાં દીવબેને બરફ નાખી દીધો એટલે છાશ ઠંડી અત્યારે ધીમે ધીમે થાય છે. અને રોટલા અને મારા બા ને બધા અત્યારે બેસી જાવ ભાડું કરવા, બધા હાલો તમે બધા ભાડું કરવા. ચાલો મિત્રો, અત્યારે આપણે ભાડું પાણી કરી રહેવે છે માથે, બરાબર. અને આપણે બુધવારે રાતે 11 વાગે નીકળવાનું છે હરિદ્વાર માટે. આપણે સરસ મજાના બધા વ્લોગ નહોતા રહીશું, બરાબર. તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો તો અહીંયા વ્લોગને આપણે પૂરો કરીશું. નવા હો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જજો, કારણ કે અવારનવાર આવા વ્લોગ આવતા રહેશે. ચાલો, જય ગિરનારી, જય ગિરનારી.